રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક હજુ પણ યથાવત છે। આજી ડેમ પાસેના માંડા ડુંગર વિસ્તારમાં ત્રાસ સામે આવ્યો છે। અલગ અલગ હથિયારો સાથે જમાવ્યો હતો રૂઆબ। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે। ઓનલાઈન પર સંવાદદાતા ભાવેશ જોડાયા છે। ભાવેશ, જણાવશો કે રાજકોટમાં અસામાજિક તત્વોનો ત્રાસ હજુ પણ સામે આવી રહ્યો છે? ચોક્કસથી હિરલ, જે પ્રમાણે રાજકોટમાં અસામાજિક તત્વોનો ત્રાસ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે વધુ એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। માંડા ડુંગર વિસ્તારમાં કેટલાક શખ્સોએ હથિયાર સાથે ખુલ્લામાં આતંક મચાવ્યો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જ્યારે ઉત્તરાયણના દિવસે આ ઘટના બની હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે। આજીડેમ પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે અને હાલ આ તમામ શખ્સો ફરાર છે, પરંતુ જે પ્રમાણે પોલીસનો જ ડર ન રહ્યો હોય તે પ્રકારે અસામાજિક તત્વો છે તે જાહેરમાં હથિયાર વડે મારામારી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે। એવામાં માંડા ડુંગરમાં પણ આ જ પ્રકારની માથાકૂટ થઈ હતી, હથિયારો સાથે માથાકૂટ થઈ હતી અને આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના આધારે પોલીસે વધુ તપાસ છે તે શરૂ કરી છે। જી ભાવેશ, આભાર।